ગુજરાતની અંદર આવનારા સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે એ પહેલા હવે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના સંગઠનને લઈને જે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાઓ તેજ હતી કે જ્યારથી જગદીશ વિશ્વકર્મા એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બન્યા છે ત્યારથી તેમની નવી ટીમમાં કોને સ્થાન મળશે, કયા ચહેરાઓને તેની નવી ટીમમાં સ્થાન મળવાનું છે, શું યુવા ચહેરાઓને સ્થાન મળશે કે પછી જૂના જે ચહેરાઓ છે તેને રિપીટ કરવામાં આવશે। આ લઈને દિલ્હીની અંદર પણ અનેક વખત બેઠકો થઈ, તેમાં જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। અને જ્યારે છેલ્લા ઘણા સમયથી એ ચર્ચાઓ હતી કે ક્યારે ટીમ જગદીશ વિશ્વકર્માની જાહેરાત થશે અને હવે આખરે ગઈકાલે મોડી રાત્રે 11 વાગ્યાની આસપાસ ટીમ જગદીશ વિશ્વકર્માની જાહેરાત થઈ ગઈ છે અને અનેક ચહેરાઓને તેમાં સ્થાન મળ્યા છે। તેને લઈને રાજ્યની અંદર અત્યારે ચર્ચાઓ તેજ થઈ છે। અમુક એવા નામોની પણ ચર્ચા થઈ છે જેને લઈને સૌને ચોંકાવી પણ દીધા છે। આજે આપણે તેની ચર્ચા કરવી છે કે જગદીશ વિશ્વકર્માની નવી ટીમમાં ભાજપ ગુજરાત સંગઠનનું જે નવું માળખું તૈયાર થયું છે એમાં કોને શું સ્થાન મળ્યું છે અને ક્યાં જાતિગત સમીકરણોના આધારે કે વિસ્તારના આધારે સ્થાન મળ્યું છે તેની આજે આપણે ચર્ચા કરવી છે। લગભગ 1 મહિના પહેલા જ્યારથી જગદીશ વિશ્વકર્મા એ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા છે ત્યારથી તેઓ પોતાની નવી ટીમને લઈને કવાયતો તેજ કરી દીધી હતી। દિલ્હીની અંદર પણ અનેક બેઠકો થઈ, ત્યારબાદ જ્યારે થોડા દિવસ પહેલા એટલે કે લગભગ 5 દિવસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હી ખાતે અચાનક પહોંચ્યા। ત્યાં અમિત શાહ સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય પ્રમુખ જગત પ્રકાશ નડ્ડા સાથે મુલાકાત કરી અને ત્યારબાદ ચર્ચાઓ તેજ થઈ કે હવે થોડા દિવસની અંદર ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું તૈયાર કરવામાં આવશે। પરંતુ એ સંગઠનની અંદર કોને સ્થાન મળશે, યુવા ચહેરાઓની વાત વધુ થતી હતી કે યુવા ચહેરાઓને સ્થાન મળવાનું છે કે પછી જૂના રિપીટ થશે, તેને લઈને ચર્ચાઓ તેજ હતી। વચ્ચે ગઈકાલે રાત્રે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એક સૂચિ બનાવે છે અને સૂચિની જાહેરાત થાય છે ને તેમાં તેમની સમગ્ર ટીમના નામ પણ જાહેરાત થઈ જાય છે। એ ટીમની અંદર સૌથી પહેલા વાત કરવામાં આવે તો પંચમહાલના જયદ્રથસિંહ પરમારને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે, એટલે કે ઉપાધ્યક્ષના જે પણ જગ્યાઓ ખાલી થઈ હતી સંગઠનની અંદર તેમાં ઉપાધ્યક્ષની અંદર પહેલું નામ જયદ્રથસિંહ પરમારનું છે જે પંચમહાલથી આવે છે। એવા જ પોરબંદરના પૂર્વ સાંસદ અને આમ તો કહેવાય કે ખૂબ જૂના આગેવાન ભાજપના એવા રમેશ ધડુકને, જેઓ ગોંડલ નિવાસી છે એટલે કે રાજકોટ જિલ્લામાંથી, એક ઉપાધ્યક્ષને પણ સ્થાન મળ્યું છે। તો અમદાવાદના ભરત પંડ્યાને પણ ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। તો જૂનાગઢના સાંસદ એટલે કે છેલ્લા 3 ટર્મથી જેઓ સાંસદ તરીકે જૂનાગઢના સાંસદ તરીકે સેવાઓ આપી રહ્યા છે એવા યુવા રાજેશ ચુડાસમાને પણ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। તો મહેસાણાના નટુજી ઠાકોરને પણ ઉપાધ્યક્ષ તરીકે આ સૂચિની અંદર પદ આપવામાં આવ્યું છે અને છોટાઉદેપુરના ગીતા રાઠવા મહિલા તરીકે તેમને પણ સ્થાન આપવામાં આવ્યું છે। તો સુરેન્દ્રનગરને પણ ઉપાધ્યક્ષમાં સ્થાન આપવામાં આવ્યું છે। ગૌતમ ગેડિયા જેઓ સુરેન્દ્રનગરના યુવા આગેવાન છે તેમને પણ તેમાં સ્થાન આપ્યું છે। તો વલસાડના અરવિંદ પટેલ જેઓ આદિવાસી આગેવાન છે તેઓને પણ ગુજરાત ભાજપ પ્રદેશના સંગઠનમાં ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। તો વડોદરાના રસિક પ્રજાપતિને પણ ઉપાધ્યક્ષ તરીકે સ્થાન મળ્યું છે। તો સુરતના જંખના પટેલને પણ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। આ તો વાત થઈ ઉપાધ્યક્ષની, પરંતુ આ સમગ્ર જે નવી સૂચિ ટીમ જગદીશ વિશ્વકર્માની બહાર આવી છે તેમાં સૌથી વધુ ચર્ચા મહામંત્રી પદની થઈ રહી છે, કારણ કે સંગઠનની અંદર પ્રમુખ પછી જો સૌથી વધુ કોઈનો મહત્વ હોય હોદ્દાનું તો એ મહામંત્રીનું રહેતું હોય છે ને મહામંત્રીના પદમાં કામગીરી પણ વધુ રહેતી હોય છે। તે મહામંત્રી પદમાં હવે તમામ જે 4 મહામંત્રીઓ જે પસંદ કરવામાં આવ્યા છે તે 4 મહામંત્રી તે યુવા મહામંત્રી છે। અનિરુદ્ધ દવે જેઓ કચ્છ માંડવીના ધારાસભ્ય છે, આ પહેલા ત્યાંના જે સાંસદ તેઓ ત્યાંના મહામંત્રી તરીકે ફરજ બજાવતા હતા ચાવડા સાહેબ, અને હવે અનિરુદ્ધ દવે જેઓ માંડવીના ધારાસભ્ય છે તેઓ ખૂબ જ યુવા છે, તેઓને મહામંત્રી તરીકેનું પદ આપવામાં આવ્યું છે। અને સૌથી વધુ આ સૂચિની અંદર જો કોઈની ચર્ચા થઈ હોય તો એ પ્રશાંત કોરાટ છે, કારણ કે પ્રશાંત કોરાટે યુવા ભાજપના પ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા, તેઓને મહામંત્રી તરીકેનું પદ આપવામાં આવ્યું છે। અને સૌથી વધુ ચર્ચા અત્યારે પ્રશાંત કોરાટના નામને લઈને થઈ રહી છે। તો અજય બ્રહ્મભટ્ટ જેઓ પણ ખેડાના એક યુવા આગેવાન છે, ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં છેલ્લા ઘણા સમયથી કામગીરી નિભાવી રહ્યા છે, તેમને પણ હવે એક મહામંત્રી તરીકેનું પદભાર આપવામાં આવ્યું છે। અને સૌથી વધુ બીજું નામ જો પ્રશાંત કોરાટ બાદ ચર્ચામાં હોય તો સુરેન્દ્રનગરના ખૂબ નાની ઉંમરના જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, તેમને પણ ટીમ જગદીશ વિશ્વકર્મામાં
મહામંત્રી તરીકેનું પદ આપવામાં આવ્યું છે। 4 મહામંત્રીઓની ચર્ચા તો આપણે કરવી જ છે, પરંતુ એ પહેલા પ્રદેશ મંત્રીના સ્થાન ઉપર આપણે નજર નાખીએ તો કૈલાશ ગામિત, મુક્તિબેન જોશી, સોનલ સોલંકી પણ પ્રદેશ મંત્રી બન્યા છે। તો પ્રદીપસિંહ રાઠોડ, સીતા પટેલ પણ પ્રદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે। આશા નકુમ, પ્રીતિ પટેલને પણ પ્રદેશ મંત્રી તરીકેનું સ્થાન આપવામાં આવ્યું છે। તો વડોદરાના સાંસદ હેમાંગ જોશીને ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને સુરતના અંજુ વેકરિયાને મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ અત્યારે બનાવવામાં આવ્યા છે। તો અમરેલીના ખેડૂત આગેવાન અને છેલ્લા ઘણા સમયથી સંગઠનમાં કામગીરી બજાવતા હિરેન હિરપરાને કિસાન મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને ગીર સોમનાથના માનસી પરમારને ગુજરાત પ્રદેશ ઓબીસી મોરચાના પ્રમુખ તરીકે બનાવવામાં આવ્યા છે। તો અમદાવાદમાં પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી, જેઓ ઘણા સમયથી સંગઠનની અંદર કાર્યરત હતા, તો ભાવનગરના નાહિન કાજીને લઘુમતી મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે। તો ભાજપના પ્રદેશ સંગઠનમાં ડોક્ટર અનિલ પટેલને અત્યારે મુખ્ય પ્રવક્તા બનાવવામાં આવ્યા છે, જેઓ અમદાવાદથી આવે છે। તો પ્રશાંત વાળાને ગુજરાત મીડિયાના સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે। તો પરિંદુ ભગતને પ્રદેશના સત્તાવાર કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। ત્યારે રાજકોટના પૂર્વ સાંસદ મોહન કુંડારિયાને સહકોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। આ સમગ્ર જગદીશ વિશ્વકર્માની નવી ટીમ છે, પરંતુ આ સમગ્ર ટીમમાં જો સૌથી વધુ ચર્ચા થતી હોય તો એ મહામંત્રીઓની થાય છે કે 4 મહામંત્રીઓ જે યુવાન છે, જે ખૂબ નાની ઉંમરમાં સંગઠનમાં કામગીરી બજાવી ચૂક્યા છે, તેવા યુવાન મહામંત્રીઓને અત્યારે સ્થાન આપવામાં આવ્યું છે। તેમાં સૌપ્રથમ વાત કરવામાં આવે તો અનિરુદ્ધ દવે, જેઓ કચ્છ માંડવીના ધારાસભ્ય છે, અને બીજું સૌથી મોટું નામ સૌરાષ્ટ્રની અંદરથી સામે આવ્યું અને સૌરાષ્ટ્રના નામે અત્યારે એમ કહેવાય છે કે પ્રશાંત કોરાટને લોટરી લાગી છે, કારણ કે યુવા મોરચાના પ્રમુખ, ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે તેઓ ફરજ બજાવતા હતા, પરંતુ અચાનક જ મહામંત્રીમાં તેમનું નામ આવ્યું છે। આમ તો ગુડ બુકમાં તેઓ સ્થાન ધરાવે છે, સંગઠનમાં ઘણું બહોળું કામ કર્યું છે। પ્રશાંત કોરાટને અત્યારે મહામંત્રી બનાવતા ચર્ચાઓ રાજકોટની અંદર કે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર પણ ખૂબ જ થઈ રહી છે કે પ્રશાંત કોરાટને લોટરી લાગી છે। તો ખેડાની અંદરથી પણ અજય બ્રહ્મભટ્ટને અત્યારે મહામંત્રી બનાવવામાં આવ્યા છે, અને બીજું સૌરાષ્ટ્રનું એવું જ નામ સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ, લગભગ 35-34 વર્ષ જેવી નાની ઉંમરમાં જેમણે સંગઠનની અંદર બહોળો અનુભવ ધરાવે છે, 2 ટર્મથી જિલ્લા પ્રમુખ છે, તેવા હિતેન્દ્રસિંહ ચૌહાણને પણ મહામંત્રી બનાવવામાં આવ્યા છે। આ સમગ્ર ટીમ જગદીશ વિશ્વકર્માની વાત કરવામાં આવે તો સમગ્ર પાસાઓને ધ્યાનમાં રાખીને સમગ્ર ટીમની એ જે જાહેરાત કરવામાં આવી છે તેમાં સૌપ્રથમ વાત કરવામાં આવે તો જાતિગત સમીકરણોને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે। કોળી સમાજ હોય કે પછી કહેવાય કે બ્રાહ્મણ સમાજ હોય કે પછી પાટીદાર સમાજ હોય, તમામ સમાજોને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રની અંદર એક માળખું તૈયાર કરવામાં આવ્યું। સૌરાષ્ટ્રના તમામ સમાજોને સ્થાન આપવામાં આવ્યું। ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં પણ આદિવાસી સમાજને પણ પ્રભુત્વ આપવામાં આવ્યું અને તેમને પણ ટીમ જગદીશ વિશ્વકર્મામાં સ્થાન આપવામાં આવ્યું છે। પરંતુ સમગ્ર જગદીશ વિશ્વકર્માની ટીમ છે તેમની અંદર યુવા ચહેરાઓ વધુ જોવા મળે છે, એટલે કે કહી શકીએ છીએ કે જગદીશ વિશ્વકર્માની જે ટીમ આપણે ચર્ચાઓ તેજ થઈ હતી, સૂત્રો દ્વારા જાણવા પણ મળ્યું હતું કે જગદીશ વિશ્વકર્માની જે પણ નવી ટીમ હશે તેમાં યુવા ચહેરાઓને વધુ સ્થાન આપવામાં આવશે, કારણ કે જગદીશ વિશ્વકર્મા પણ એક યુવા પ્રમુખ છે, તેઓની કામગીરી પણ એક ઉર્જાવાન રહી છે, તેઓ વધુ પોતાની ટીમની અંદર યુવાઓને રાખવા માંગતા હતા અને યુવાઓને જ તેમણે સ્થાન આપ્યું છે। પરંતુ ઘણી ચર્ચાઓ એવી પણ છે કે ધવલ દવેનું નામ આમાં કેમ નથી, ભરત બોઘરાને પણ કેમ રિપીટ નથી કરાયા, તે પણ ચર્ચાઓ છે। પરંતુ સૌથી મોટી અત્યારે ચર્ચા પ્રશાંત કોરાટના નામની છે, કારણ કે તેમને બમ્પર લોટરી લાગી છે। પ્રશાંત કોરાટને મહામંત્રી તરીકેનું સ્થાન મળ્યું છે। જ્યારે જેતપુરની વાત કરવામાં આવે તો જયેશ રાદડિયા ત્યાંના ધારાસભ્ય છે, તો બીજી બાજુ ત્યાં એક ગ્રુપ છે, જયેશ રાદડિયા હોય કે પ્રશાંત કોરાટ જૂથ હોય, તે જૂથમાં અત્યારે પ્રશાંત કોરાટને સંગઠનની અંદર સ્થાન આપવામાં આવ્યું છે અને જયેશ રાદડિયા ધારાસભ્ય તરીકે છે। તો આમ ગણી શકાય કે રાજકોટ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત બની ગઈ છે। ચર્ચાઓ એવી પણ તેજ થઈ હતી કે મંત્રીમંડળની અંદર કેમ રાજકોટ જિલ્લાના એક પણ ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું, ત્યારે હવે સંગઠનની અંદર પ્રશાંત કોરાટ અને રમેશ ધડુક, એક યુવા આગેવાન તો એક અનુભવી આગેવાન, બંનેને સ્થાન આપીને ક્યાંક ને ક્યાંક જે રાજકોટની નારાજગી હતી એ ભારતીય જનતા પાર્ટીએ ખાળવાનો પ્રયત્ન કર્યો એવું લાગી રહ્યું છે, કારણ કે રમેશ ધડુક પણ સાંસદ રહી ચૂક્યા છે, ખૂબ જાણીતા ત્યાંના ઉદ્યોગપતિ પણ છે અને સાથે સાથે અનુભવી ખૂબ મોટી ઉંમરના કહેવાય કે સંગઠનની અંદર તેમનો અનુભવ પણ છે, બહોળા સમયથી તેઓ રાજકારણની અંદર સક્રિય છે, તેવા રમેશ ધડુકને સાચવ્યા છે। તો બીજી બાજુ રાજકોટમાંથી જ પ્રશાંત કોરાટને પણ સાચવીને તેઓએ ભારતીય જનતા પાર્ટીએ જે રાજકોટની અંદર જે નારાજગી હતી તેને ખાળવાનો પ્રયત્ન કર્યો હતો। જે અંજુ વેકરિયા છે,
જેઓ આમ તો સુરતથી છે પરંતુ બિલોંગ તેઓ પણ રાજકોટથી કરે છે, જેઓને મહિલા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તો આમ ક્યાંક ને ક્યાંક રાજકોટની જે નારાજગી હતી કે મંત્રીમંડળમાં કેમ અમને સ્થાન નથી મળ્યું, તે ભારતીય જનતા પાર્ટીએ સંગઠનમાં સ્થાન આપીને ખાળવાનો પ્રયત્ન કર્યો છે. હવે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના સંગઠનની જાહેરાત થઈ ચૂકી છે. ટીમ વિશ્વકર્મા આખી તૈયાર થઈ ચૂકી છે. ત્યારે સૌથી મોટો પહેલો પડકાર આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હશે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટીમ જગદીશ વિશ્વકર્મા કેટલી તાકાતથી મેદાનમાં ઉતરશે અને ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ વિજય અપાવશે કે નહીં, તે પહેલો મોટો પડાવ હવે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટીમ જગદીશ વિશ્વકર્માનો જોવા મળશે. પરંતુ અત્યારે તો ગુજરાતના રાજકારણના સૌથી મોટા આ સમાચાર ગણી શકીએ કે ટીમ જગદીશ વિશ્વકર્મા સમગ્ર તૈયાર થઈ ચૂકી છે અને સંગઠનનું માળખું હવે કામે લાગવાનું છે.